રાધે રાધે. આજના આપણા ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં બધાનું સ્વાગત છે. આજે આપણી પાસે gujarati.tv.com પરથી શ્રી પ્રેમાનંદજી મહારાજનો એક ખૂબ જ રસપ્રદ સત્સંગ સાર છે. હા, અને આ જે સાર છે એ સેવક માધવ જસાપરા દ્વારા ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરાયો છે. આમાં એવા પ્રશ્નો છે જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક ઉઠતા જ હોય છે. બિલકુલ. જેમ કે દુનિયામાં સફળતા પણ જોઈએ અને મનની શાંતિ પણ. હા, આ બંને એકસાથે કેવી રીતે શક્ય બને? અને આ ચર્ચાનો હેતુ એ જ સમજવાનો છે કે મહારાજજી કેવી રીતે સાવ સરળ લાગતા સાધનો દ્વારા જીવનની જટિલ સમસ્યાઓનો ઉકેલ આપે છે. હા, કોઈ ઉપદેશ જેવું નથી લાગતું, પણ એકદમ વ્યવહારુ સંવાદ છે. હા, જીવન જીવવાની કળા શીખવતો સંવાદ. તો ચાલો આને સમજીએ. પહેલો અને કદાચ સૌથી મોટો પ્રશ્ન જે વૈભવજીએ પૂછ્યો છે કે તેમને લૌકિક અને આધ્યાત્મિક બંને જીવનમાં સફળતા જોઈએ છે. આ કેવી રીતે મેળવવી? આજ તો આજના યુગનો સૌથી મોટો સંઘર્ષ છે. ખરું ને? આપણને બધું જ જોઈએ છે. પૈસા, પ્રસિદ્ધિ અને સાથે મનની શાંતિ પણ. અને અહીં જ મહારાજજીનો દૃષ્ટિકોણ એટલે એકદમ અલગ છે. તેઓ આ બંનેને અલગ ગણતા જ નથી. ઓહ, એ કઈ રીતે? જો, તેઓ કહે છે કે ભગવાનના આશ્રયથી લોક અને પરલોક બંને સુધરી જાય છે. આ માટે તેઓ 3 મુખ્ય સાધનો સૂચવે છે. કયા છે 3 સાધનો? પહેલું અને સૌથી મુખ્ય છે નામજપ, ભગવાનના નામનું સતત રટણ. બીજું છે લીલા કથા અને પાઠ, એટલે કે ભાગવત, રામાયણ, ગીતા જેવા ગ્રંથોનું અધ્યયન. અને ત્રીજું? અને ત્રીજું છે પરોપકાર, નિસ્વાર્થ ભાવે બીજાની સેવા. એટલે કે આ ક્રિયાઓ કરવાથી પાપ નષ્ટ થાય, શુભ કર્મો વધે. હા, અને એનાથી જ સાંસારિક સુખ પણ મળે છે. અને અંતે ભગવત પ્રાપ્તિ પણ થાય છે. બિલકુલ. બંને એક જ સિક્કાની 2 બાજુ જેવું છે. એકને સાધવાથી બીજું આપોઆપ સધાય છે. પણ અહીંથી વાત થોડી વધુ રસપ્રદ બને છે. જ્યારે સફળતા મળવામાં વાર લાગે ને, ફળ તરત ન દેખાય, ત્યારે હૃદયમાં પેલી બળતરા થાય છે. અધીરાઈ આવે છે. શ્રદ્ધા ડગમગવા માંડે છે. હા. તો મહારાજજી આ વિલંબનું કારણ શું જણાવે છે? તેઓ આનો ખૂબ જ સીધો જવાબ આપે છે, કદાચ કડવો પણ લાગે. શું કહે છે? તેઓ કહે છે કે વિલંબનું કારણ આપણા સંચિત પાપોનો પહાડ છે. એમણે કહ્યું, આપણા પાપ કંઈ આજના થોડા છે. અનંત જન્મોના પાપોનો ભંડાર છે. આપણે જે નામ જપ કરીએ છીએ એ આ પહાડને તોડવાનું કામ કરે છે. એટલે આપણી જપની ગતિ અને પાપોના નાશની ગતિ પર બધું નિર્ભર છે. બરાબર. જ્યાં સુધી એ પાપ નષ્ટ ન થાય ત્યાં સુધી દુઃખ ચાલુ જ રહે છે. પણ આનાથી એક બીજો મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. કયો? જે નાગેશ્વરજીએ પૂછ્યો કે ભગવાનના સાક્ષાત્કાર વગર આવી અટલ શ્રદ્ધા ટકાવી કેવી રીતે રાખવી? હા, આ ખૂબ જ સારો પ્રશ્ન છે. કારણ કે આ જ જગ્યાએ મોટાભાગના લોકો હારી જાય છે. હા. આ માટે મહારાજજી 4 આધારસ્તંભ આપે છે. શ્રદ્ધાને ટકાવી રાખવા માટેના 4 પાયા. કયા કયા? સંતોનો સંગ, ગુરુનું માર્ગદર્શન, શાસ્ત્રોનો સ્વાધ્યાય અને ભગવાનનું ભજન. એટલે આ 4 વસ્તુઓ એક પ્રકારનું આધ્યાત્મિક સપોર્ટ સિસ્ટમ જેવું થયું. બિલકુલ. જ્યારે આપણી હિંમત તૂટવા લાગે ત્યારે આ 4 વસ્તુઓ આપણને પકડી રાખે છે, વિવેકને મજબૂત કરે છે અને જ્ઞાન વધારે છે. હા, અને હૃદયને પવિત્ર રાખે છે, જેનાથી શ્રદ્ધા અડગ રહે છે. આ ભજનની વાત પરથી મને ખૂબ જ અંગત પ્રશ્ન યાદ આવ્યો જે મહારાજજીને પૂછવામાં આવ્યો હતો. કયો? તેમને પૂછવામાં આવ્યું કે શું તેમણે ક્યારે આજના જેવો વૈભવ, આટલી પ્રસિદ્ધિ એવું કંઈ વિચાર્યું હતું? ઓહો. અને એમનો જવાબ તો ખરેખર ચોંકાવનારો છે. હા. તેમણે કહ્યું કે તેમણે જીવનમાં ક્યારે આવું વિચાર્યું જ નથી. ઉલટાનું, તેઓ તો પ્રાર્થના કરે છે કે ભગવાન કોઈ સાધકને આવો વૈભવ ન આપે. આ સાંભળીને નવાઈ લાગે. કેમ? કારણ કે, અને આ વાક્ય સાંભળવા જેવું છે, અસુવિધામાં જે ભજન થાય છે તે સુવિધામાં નથી થતું. વાહ, આ વાક્ય તો 100 ટચના સોના જેવું છે. છે ને? હા, હા. તેમણે પોતાના અનુભવ પરથી કહ્યું, જ્યારે ટાટપટ્ટી પર સૂતા હતા, માંગીને ખાતા હતા, ત્યારે સીધો ભગવાન સાથે સંબંધ હતો. એક નિર્ભરતા હતી, તડપ હતી. બરાબર. એ જ ભજનની અસલી તાકાત હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમણે ભજન કોઈ ફળ માટે નહીં, પણ ભજન માટે જ ભજન કર્યું છે. હા, ભજન કરવું જ એ જ એમનું લક્ષ્ય હતું, કોઈ પરિણામ નહીં. આ વાતને સમજાવવા માટે તેમણે પારસમણી અને સોનાનું જે ઉદાહરણ આપ્યું છે તે ખરેખર અદ્ભુત છે. હા,
તેમણે કહ્યું કે બુદ્ધિશાળી માણસ ભગવાન પાસે સોનું નહીં માગે, એ સીધો પારસમણી જ માંગશે. કેમ કે પારસમણી હાથમાં આવી જાય તો પછી ગમે તેટલું સોનું બનાવી શકાય છે. એટલે કે સાંસારિક વસ્તુઓ જે સોના જેવી છે એ માંગવાને બદલે સ્વયં ભગવાનને જ માંગી લેવા જોઈએ, જે પારસમણી જેવા છે. જો ભગવાન આપણી સાથે હોય તો બધો વૈભવ, બધી શાંતિ, બધું આપણી પાસે જ છે. બરાબર, આ જ નિષ્કામ ભક્તિનો સાર છે. ચાલો હવે કેટલાક વ્યવહારુ પ્રશ્નો પર આવીએ. મોનિકાજીએ ભૂલ અને પાપ વચ્ચેનો તફાવત પૂછ્યો. અને મહારાજજી ખૂબ જ સરળ વ્યાખ્યા આપે છે. શું કહે છે? જે અચાનક અને ઈરાદા વગર થાય તે ભૂલ છે, અને જ્યારે સંકલ્પ કરીને ઈરાદાપૂર્વક ખોટું કરવામાં આવે તે પાપ છે. તો બંનેનું પ્રાયશ્ચિત અલગ અલગ છે? ના, રસપ્રદ વાત એ છે કે બંનેનું પ્રાયશ્ચિત એક જ છે. એ શું? ભગવાનના નામનો જપ અને ફરીથી ન કરવાનો સંકલ્પ. નામ જપ એ અગ્નિ જેવો છે જે બંનેને બાળી નાખે છે. અને આજનો પેલો સળગતો પ્રશ્ન, ટીવી કે મોબાઈલ જોતા જોતા નામ જપ કરવા વિશે શું? હા, આ તો બધાને જાણવું હોય છે. કારણ કે આપણે બધા મલ્ટીટાસ્કિંગ કરીએ છીએ. મહારાજજી આ બાબતે બિલકુલ સ્પષ્ટ છે, એકદમ કડક. શું કહે છે? તેઓ કહે છે કે સાચા જપ માટે એકાંત અને શાંતિ જરૂરી છે, જ્યાં મન મંત્રમાં ડૂબી શકે. ટીવી જોતા ધ્યાન ભટકે છે. એટલે એ સાચો જપ નથી? બિલકુલ નહીં. તેમણે કહ્યું, મારો આખી સૃષ્ટિમાં એક પણ દોસ્ત નથી. મેં માત્ર ભગવાન સાથે જ દોસ્તી કરી છે. મતલબ ભક્તિ એ પૂર્ણ સમર્પણ અને એકાગ્રતા માંગે છે. એ કોઈ પાર્ટ ટાઈમ પ્રવૃત્તિ નથી. બરાબર. જો જપ સાચી રીતે કરશો ને તો માળા છોડવાનું મન જ નહીં થાય. હા. તમને એમાં એટલો આનંદ આવશે કે બીજું બધું ફીકું લાગશે. અને પેલો એક પ્રશ્ન હતો કે આપણા કાર્યો અહંકારથી પ્રેરિત છે કે ઈશ્વરથી, એ કેવી રીતે જાણવું? હા, આ એક ખૂબ જ સૂક્ષ્મ વિષય છે. એનો શું જવાબ છે? જે કાર્ય અચાનક પ્રેરણાથી થાય, જેમાં હું કરું છું નો ભાવ ન હોય, તે ઈશ્વર પ્રેરિત. અને જેમાં હું આમ કરીશ એવો સંકલ્પ હોય, એ અહંકાર પ્રેરિત છે. તેમાં હું કરતા છું એવો ભાવ મુખ્ય હોય છે. અને હવે સૌથી અંતિમ અને કદાચ સૌથી મહત્વનો પ્રશ્ન, આપણી ગતિ શું થશે? હા, મૃત્યુ પછી શું? નેહા યાદવજીનો પ્રશ્ન. મહારાજજી ગીતાજીનો સિદ્ધાંત ટાંકે છે, અંતે મતિ સા ગતિ. અંત સમયે જેવી મતિ તેવી ગતિ. હા, જો અંત સમયે ભગવાન યાદ આવશે તો મુક્તિ, અને જો સંસાર યાદ આવશે તો પુનર્જન્મ. પણ અંત સમયે શું યાદ આવશે તે આપણા નિયંત્રણમાં ક્યાં છે? એટલે જ તો જીવનભર અભ્યાસની જરૂર છે. નિરંતર ભજનનો અભ્યાસ એ અંતિમ પરીક્ષાની તૈયારી છે. બરાબર. પ્રયત્ન વગર યાદ આવી જાય. તો આજના આ સમગ્ર વિશ્લેષણોનો સાર એ છે કે ભગવત પ્રાપ્તિનો માર્ગ જટિલ નથી. બિલકુલ નથી. નામજપ, સત્સંગ, સદાચાર અને નિષ્કામ ભક્તિ, આના દ્વારા કોઈ પણ વ્યક્તિ લૌકિક સુખ અને આધ્યાત્મિક શાંતિ બંને મેળવી શકે છે. સાચો વૈભવ ભૌતિક સંપત્તિમાં નથી, પણ ભગવાન સાથેના સંબંધમાં છે. બરાબર. અને અંતમાં એક વિચારવા જેવો મુદ્દો શ્રોતાઓ માટે છોડવા જેવો છે. શું છે? મહારાજજી કહે છે, ભગવાન મળે કે ન મળે, પણ તેમના માટે તડપવું અને રડવું એ જ ભગવત પ્રાપ્તિનું સ્વરૂપ છે. આ ખૂબ જ ગહન વાત છે. હા, તો આના પરથી એક પ્રશ્ન એવો થાય કે શું આધ્યાત્મિક સફળતા કોઈ મંઝિલ પર પહોંચવું છે, કે પછી એ મંઝિલ તરફની જે આખી યાત્રા છે? હા, એ યાત્રામાં જે પ્રેમ છે, જે તડપ છે, એ સમર્પણ, શું એ જ સાચી પ્રાપ્તિ નથી? રાધે રાધે. આ ચર્ચા gujaratiTV.com પર ઉપલબ્ધ શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગ પર આધારિત હતી. અને આ અમૂલ્ય માહિતી સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે. જો આપ સૌને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખીને અમને મોકલવાનું ચૂકશો નહીં. અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે.